पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ईशावास्योपनिषदમાં અભેદદર્શી की સ્થિતિ છઠ્ઠો અને સાતમો મંત્ર જોવાનો છે. છઠ્ઠો મંત્ર આપણે જોયો તો થોડો જોઈને પછી આપણે સાતમા મંત્રમાં પ્રવેશ કરશું. યસ્તુ સર્વાણિ ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે. યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મેવાભૂત વિજાનતઃ તત્ર કો મોહ કશોકઃ એકત્વમ અનુપશ્યતઃ. આ વિષયની ચર્ચા ઉપનિષદોમાં જે આવે એ ઇન્સ્પાયરેશન માટે હોય. એક દૃષ્ટિએ જિજ્ઞાસુ હોય એના મનમાં આવો પ્રશ્ન ચાલ્યા જ કરે કે જ્ઞાન થઈ જાય તો શું થાય. કારણ કે જ્ઞાન બૌદ્ધિક લેવલ ઉપર જે થતું હોય એ તો જ્ઞાન થઈ જાય તો તમે જવાબ સાચા આપી શકો. પ્રશ્ન પૂછાય ત્યારે એ ફેરફાર બૌદ્ધિક લેવલથી હોય. પણ જેના જીવનમાં આ જ્ઞાન નિષ્ઠા રૂપે પ્રગટ થાય તો એને ફલશ્રુતિ શું હોય? જ્ઞાનની ફલશ્રુતિ શું છે? પેલી દ્રષ્ટિએ ફર્સ્ટ વ્યૂમાં સિમ્પલ, અજ્ઞાનની નિવૃત્તિ. જ્ઞાન થાય એટલે અજ્ઞાનની નિવૃત્તિ. આ પહેલું લક્ષણ છે કે જ્ઞાન થાય એટલે અવિદ્યા જે છે, જે આપણા માટે બંધનનું જે મૂળ છે એ રિમૂવ થઈ જાય. પણ અવિદ્યા રિમૂવ થાય તો શું થાય? કારણ કે અવિદ્યા કોઈ દેખાતી નથી આપણને. અવિદ્યાનો અનુભવ આપણને થાય, અવિદ્યા સીધી દેખાતી નથી. તો ખરેખર આ પ્રશ્ન બે રીતે મનમાં જાગે. એક તો એવો જાગે કે જેને આ જ્ઞાન થયું છે એના જીવનમાં શું ચેન્જ દેખાય આપણને, એક એવો પ્રશ્ન થાય. અને બીજો પ્રશ્ન એવો થાય કે આ જ્ઞાન મને થયું છે કે નહીં ખબર કેમ પડે? કારણ કે થઈ ગયેલું લાગે છે પણ છતાં એમ લાગે છે કંઈ થયું નથી. તો ખરેખર મને શું થશે, જ્ઞાન થશે એટલે? આ પોતાના આત્મલક્ષી જિજ્ઞાસા થાય. તો શ્રુતિમાં અહીંયા સુધીના 5 મંત્રમાં અને 8મા મંત્રમાં આગળ જેને કહેવાના છે એમાં જ્ઞાન કોને કહેવાય એની ચર્ચા છે. અને 6ઠા અને 7મા મંત્રમાં ફલશ્રુતિની ચર્ચા છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું કે હવે જ્ઞાન એટલે શું? યહ તું કિંતુ. તું શબ્દ છે કિંતુ. હંમેશા બીજા જે મંત્રમાં કંઈ કહેલું હોય એના કરતાં જુદું. તો હવે અહીંયા ચર્ચા છે જ્ઞાન થયેલાની. તો કિંતુ શબ્દ શું કામ વાપર્યો છે અહીંયા? તો આનાથી વિરુદ્ધનું શું હોય? હવે જે ચર્ચા છે એ જ્ઞાન થયેલા લોકોના જીવનમાં શું હોય એના વિશેની છે. તો આગળ કંઈક કહેલું છે કે જેનાથી આ ચર્ચા જુદી છે. તું કિંતુ. તો આગળ ચર્ચા શેના વિશે થઈ ગઈ? આની વિરુદ્ધની, અવિદ્યાવાળાની. અજ્ઞાની લોકો હોય એ કેવા હોય? અજ્ઞાની લોકોની ચર્ચા 3જા મંત્રમાં, જે ઈશ્વરને જાણતા નથી એની ચર્ચા 3જા મંત્રમાં સુંદર મજાની કરવામાં આવી. અને એનાથી જુદી હવે જ્ઞાનની ચર્ચા છે એટલે કિંતુ શબ્દ આવે. તું 3જા મંત્રમાં શું કીધું? અસૂર્યાનામ તે લોકાહ અંધેન તમસા વૃતાહ તાગુંસ્તે પ્રત્યાભિગચ્છન્તિ ये के ચાહાત્મનો જનાહ. જેણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી એ અવિદ્યારૂપી અંધકારમાં
જાય છે, અવિદ્યારૂપી અંધકારમાં જીવે છે, એમાં જ જન્મે છે ને એમાં જ એ લોકો પોતાના જીવનના બધો જ સમય પસાર કરે છે મનુષ્ય તરીકે આવ્યા હોય ત્યારે. અને મનુષ્ય ન હોય તો ત્રીજા મંત્રમાં કીધું કે આવા જે અવિદ્યાવાન છે એની તો આવી ગતિ જોઈએ આપણે કે ભાઈ અંધારા ઊંડા કૂવા તરફ જાય છે. પણ જે વિદ્યાવાન છે એનું શું થાય એ જવાબ ત્યારે નહોતો આપ્યો. મનમાં થાય ને પ્રશ્ન કે તમે અવિદ્યા વિશે આવું કહેતા હો, અવિદ્યાવાન વિશે, તો જેને વિદ્યા મળી જાય એનું શું થાય? તો આ ચર્ચા કોની છે? કોની ચર્ચા છે? વિદ્યાવાળાની ચર્ચા છે ને, જ્ઞાન મળી જાય તો કોની ચર્ચા છે? જ્ઞાન થઈ જાય. તમારી બોલતા કા નથી? ધીસ ડિસ્કશન ઇઝ અબાઉટ યુ. આ તમારા વિશે, આપણા વિશે છે કે જો ભગવાન કરે અને જ્ઞાન આપણને સ્પષ્ટ આવું થઈ જાય તો શું થશે આપણું? બ્રિલિયન્સ એમ ના આવેલા. તમારે બહુ મને લાગે જેના માટે એવું લાગે મને કે એલર્ટનેસમાં એટલી એલર્ટનેસ તો જોઈએ, પણ સ્પીડ જોઈએ. માને કેવું છે કે હવે પછીનું જે થવાનું હોય ને એનું અત્યારથી મારા મનમાં ચાલતું હોય કે આના પછી શું થવાનું, આના પછી શું થવાનું, આના પછી શું થવાનું. એટલે રિલેક્સ તો હું કોઈ પ્રોગ્રામમાં હોવું જ નહીં. એટલે જ આપણા પ્રોગ્રામ ક્યારેક ક્યારેક જે 10:30 જતા એનું કારણ એ છે કે એસી ચાલુ કર્યું હોય તો એ તમે લોકો અહીંયા આવો 10:30 વાગે તો 10:15 વાગે એસી ચાલુ થઈ જવું છે, રૂમ આખો ઠંડો થઈ જવો છે અને પડદા લાગી જવા છે અને પર્ટિક્યુલર ફેન અને બધું ચાલુ થઈ ગયું હોય તો એ વિચાર થયો. તો એ વિચાર વ્યવહારિક જગતમાંથી જઈ અને અધ્યાત્મ જગતમાં તમારે જવું હોય તો તમારે શું કરવું પડે? નિયમિત સંધ્યાવંદન કરવા પડે, ગાયત્રીની ઉપાસના કરવી પડે, તમારે સંવિધા ધાનમ કરવું પડે. આવું બધું કરો એટલે થોડીક વ્યવહારિક બુદ્ધિ તમારે વિકસે. કોક એવા પુણ્યશાળી આત્મા હોય કે પાસ્ટ લાઈફમાં બધું કરીને આવ્યા હોય તો એનું જે સ્પીડમાં હાલે માઇન્ડ 120ની સ્પીડમાં. તો આ આપણા વિશે છે કે જ્યારે આપણા જીવનમાં જ્ઞાન આવશે ત્યારે શું થશે? તો એના કહે છે યહતુ કિંતુ. શબ્દ કે ચર્ચા એ છે તું વિશે. અહીંયા તું શું કામ વાપરવામાં આવ્યું? શ્રુતિમાં તું શબ્દ છે, યહતુ કિંતુ તું શું શબ્દ છે એના માટે છે કે આની પહેલા ચર્ચા થઈ ગઈ ને, હવે થોડીક જુદી ચર્ચા છે, હવે જ્ઞાની વિશેની ચર્ચા છે. તો પછી કે છે યહ. હવે યહ એટલે કોણ? યહ એટલે અધિકારી, જે આ જ્ઞાનનો અધિકારી છે, જેણે આ જ્ઞાન માટેની યોગ્યતા સંપાદિત કરેલી છે પોતાના જીવનમાં. એવો જે છે યહતુ, એવો જ્ઞાની વ્યક્તિ, અધિકારી જે છે એ શું કરે છે? તે અધિકારી કોણ હોય? સ્ત્રી હોય કે પુરુષ? તમે જોજો અધિકારીનો મતલબ કેવો છે. સ્ત્રી હોય કે પુરુષ? કોઈ પણ હોઈ શકે. પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ હોઈ શકે. ભારતીય કે અભારતીય કોઈ પણ હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે. અધિકારી અધિકારી છે, એમાં કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી. અધિકારીનો મતલબ છે ફ્રેમ ઓફ માઇન્ડ. આપણી અંદર જે મન છે, આપણી અંદર જે બુદ્ધિ છે, એની ટિપિકલ ગ્રોથ થયેલી સ્થિતિ, એ અધિકારી કહેવાય. તો આવો જે અધિકારી છે, અને એ અધિકારી છે એ શું કરે છે? તો કહે છે ભાઈ અધિકારી છે એનું એક કોઈ પ્રકારનું જોવાનું છે. શું જોવે છે? સર્વાણી ભૂતાની, બધા ભૂતોમાં આત્મની એવા અનુપશ્યતિ, આત્મ જોઈ શકે છે. અનુપશ્યતિ શબ્દ બહુ સરસ. અનુપશ્યતિ એટલે શું? અનુ એટલે પશ્ચાત, બરાબર? તો પશ્ચાતનો મતલબ છે કે તમારી આંખ છે એ જોવે છે. તો આંખથી આગળ કોણ જોવે આંખને? મન. તો શું કહેવાય? આંખથી મન અનુપશ્ચાત કહેવાય. પછી મનથી આગળ કોણ હોય? બુદ્ધિ. બુદ્ધિથી આગળ અહંકાર, અને અહંકારથી આગળ કોણ હોય? સાક્ષી. આ બધા અનુ થયા, પાછળ છેલ્લો જે સ્વરૂપ છે એ આ બધાને પ્રકાશે છે. તો
સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, બધા જ ભૂતોમાં આ આત્માને જોવે છે. આત્માને જોવાથી શું થાય? વ્યવહાર આખો બદલાય જાય. સૌથી પહેલો કયો ગુણ પ્રગટ થાય બધામાં આત્મા જોવાથી? સૌથી પહેલો ગુણ, વેલ્યુ, ફર્સ્ટ વેલ્યુ. બધામાં તમે આત્મા જુઓ તો તમારા માઇન્ડમાં શું થાય? તમે સામાન્ય વિચાર કરો તો ખબર પડી જશે કે આ વેલ્યુ આવે જ. હે, પોતાને જોવે, પોતાને જોવાને કારણે મનમાં કઈ વેલ્યુ પ્રકાર, કારણ કે હવે આખું લક્ષણ જોવાનું છે. કારણ કે આત્મામાં તો લક્ષણ સત્યમ, જ્ઞાન, મનમ 3 જ લક્ષણ છે. પણ હવે જેવું આ આત્માને પોતાના સ્વરૂપમાં જોવે ને બધામાં જોવે એવા મનનું લક્ષણ જોવાનું છે. તો એ બધા લક્ષણો ગુણના સંદર્ભમાં હશે, વેલ્યુઝ. તો કઈ વેલ્યુઝ આવે? સૌથી પહેલી, બધામાં તમારા આત્માને જુઓ તો શું આવે? હે, ના ના, ગુણ, ગુણ. એ તો જ્ઞાન થયું. હા, સત્વની દયા અને કરુણા, જેને આપણે શબ્દમાં સામાન્ય સ્ટાર્ટિંગ જ થઈ ક્ષમાથી. ક્ષમા, દયા અને કરુણા. તમે જ્યારે તમારી જાતને બધાના રૂપે જુઓ તો તમે ગાડીમાં બેઠા કોઈક માંગવા આવે, આગો જા, આગો જા, જવા દે. ઓકે, વ્યવહાર છે. વ્યવહારમાં કે અદ્વૈત ન જોવાનું હોય, પણ હૃદયમાં ભાવ તો એવો આવે કે એ જે વ્યક્તિ દેખાય છે એનું નામ છે, એનું રૂપ છે, એની સ્થિતિ છે, એનું પ્રારબ્ધ છે, એના કર્મ છે, જે હોય તે જીવાત્માના. પણ જીવાત્માને પ્રકાશ કરનારો એની અંદર જે આત્મા છે એ તો તમે પોતે જ છો. તો એની સાથેનું તમારું એકત્વ જો તમે જોઈ શકો તો સૌથી પહેલાં સોફ્ટનેસ આવે પર્સનાલિટીમાં. એક રફ પર્સનાલિટી હોય અને એક સોફ્ટ હોય. રફ પર્સનાલિટી તમારા વ્યવહારમાં દેખાઈ જાય, શબ્દોમાં દેખાય છે. કોક વિશે ધડાક કરો તમે જજમેન્ટ કરી લ્યો, ધડાક કરો તમે કહી દો. પણ જે વ્યક્તિ તમારી સામે ઇવન તમારી કમ્પ્લેન પણ કરે છે તે વ્યક્તિના હૃદયમાં છે કોણ? તો તમે જ હો. તો તમે એના રૂપે એની અંદર તમારા આત્માને જુઓ કે આના રૂપે હું જ છું. તો એના પ્રત્યેનો તમારો જે એટીટ્યુડ છે, ભલે બહારથી તમે ધારો કે ન દેખાડો, પણ અંદરથી તો તમારું આ જે કરુણા છે, દયા છે એ દેખાય છે. એ આવે, એ આવે, આવે ને આવે. એટલે પૂજ્ય સ્વામીજી કહેતા કે આઈ કેન મેનેજ એવરીથિંગ ઇન માય લાઈફ except one thing, I cannot manage my દયા, કમ્પેશન, દયા. એને હું મેનેજ નથી કરી શકતો. એટલી બધી આવે, એટલી બધી આવે, એટલી બધી આવે. અને કોઈ એક વ્યક્તિ પ્રત્યે નહીં, જેટલા પણ આવે બધા પ્રત્યે દયાનો ભાવ આવ્યા જ કરે. કેમ? કારણ કે બધા રૂપે હું છું. આ સર્વ ભૂતેષુ આત્મની અનુપશ્યતિ, બધા જ ભૂતો, ઇવન માત્ર મનુષ્ય નહીં, પ્રાણીઓમાં કોઈક એવું પ્રાણી હોય હર્ટ થયેલું હોય, માંદું હોય, કોઈને આપતું ન હોય, તો એના પ્રત્યે પણ એવો ભાવ જાગે કે આને વોટ કેન આઈ હેલ્પ, હું શું મદદ કરી શકું. તો એ જે ભાવ છે એને કહેવાય સર્વભૂતાની આત્મની અનુપશ્યતિ. આ બધાની અંદર પોતાના આત્માને જોવાનું જે સામર્થ્ય છે, હવે આ જ્ઞાન બતાવે છે. ધીસ ઇઝ નોલેજ. શરૂઆતમાં કેવું થશે કે બધાના રૂપે પોતાના આત્માને જોવો સહેલો છે કે અઘરો? બહુ અઘરો. એમાં જે વિરોધી ને પ્રશ્નાર્થ ને સમસ્યા ને ઇરિટેટિંગ કરનાર કોઈ પર્સનાલિટી હોય એને મેનેજ કરવું બહુ અઘરું છે, બહુ જ અઘરું. પણ શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત બધી જગ્યાએ ઈશ્વરને જોવાથી થાય. જે તમે જુઓ ઘણી વખત અમુક ધર્મવાળા શું બતાવે કે બધી જગ્યાએ આત્મા છે ને, એટલે ગીતાજીમાં એક શ્લોક છે, કૂતરામાં, હાથીમાં, ચાંડાળમાં અને બધામાં એક આત્માને જે જોવે છે. એટલે કૂતરો દોરે, પછી હાથી દોરે, પછી ચાંડાળ હોય અને બીજું સામાન્ય પ્રાણી હોય, એ બધામાં ગોળ ગોળ કરે.
ને ગોળમાં શું લખે? આત્મા. ખરેખર આ એક પહેલું શરૂઆતનું સ્ટેજ હોઈ શકે કે બધામાં તમે જુઓ, પણ ખરેખર જોવાનું કેવી રીતે છે કે જેટલું પણ દેખાય છે ને અનાત્મા, જે દેખાય છે ને અનાત્માનું અસ્તિત્વ છે જ નહીં. આત્મા જ અનાત્મા રૂપે દેખાય છે. શું કહેવાય? બ્રહ્મ સત્યમ. એટલે શું મતલબ થાય એનો? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એનો અર્થ શું થાય? બહુ ઊંડો અર્થ છે. બધું જ બ્રહ્મ છે, મિથ્યા જેવું કંઈ છે જ નહીં. એટલે જે દેખાય છે એ તમને પદાર્થ દેખાય છે, નામરૂપ દેખાય છે, વાસ્તવમાં છે બ્રહ્મ. તો આ પ્રકારનું વિઝન હોય ને તો એકની અંદર તમારે અલગ અલગ આત્મા જોવાનું ન હોય. એ બધું જ, એનું શરીર, એનું મન, એની બુદ્ધિ, બધું જ શેમાંથી આવે છે? આત્મામાંથી. ને આત્માથી જુદું છે જ નહીં. પણ હારું, આ તો બહુ અઘરું સ્વામીજી. તમે હા ઈશાવાસ્ય ઉપનિષદ હવે ખબર પડે છે કે હારું કેવું અઘરું છે આ. એનાથી સહેલું સ્ટેજ શું છે? સૌથી પહેલાનું ઈશ્વરને જુઓ. ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ. પહેલા ઈશ્વરને પકડો. ઈશ્વર ક્યાં છે? બસ ત્યાંથી શરૂ થાય. ઈશ્વર ક્યાં છે? ઈશ્વર બધી જગ્યાએ છે. ઈશ્વર બધી જગ્યાએ છે. એટલે બધાના હાથમાં છોકરો હોય ને એ પૂછે કે ભગવાન ક્યાં રહીએ? બધાના હૃદયમાં. બસ ત્યાંથી શરૂ થાય ભણવાનું. ભગવાન બધાના હૃદયમાં રહે. પણ બધું જ ભગવાન છે ને એ તો ઉપનિષદમાં આવીને જ ખબર પડે. એટલે બધાના હૃદયમાં ભગવાન છે, બધાના હૃદયમાં ભગવાન છે. ભગવાન હોય તો જ તમને દેખાય, ભગવાન હોય તો જ તમને સંભળાય. આ બધું ભગવાન છે એ કેવી કહીએ છીએ, પણ વાસ્તવમાં બધું જ ભગવાન છે. પણ એ કેપેસિટી નથી સમજવાની. એટલે અહીંયા સુધી રાખો, ત્યાંથી શરૂ થાય. અને જેમ જેમ પછી આત્માનું જ્ઞાન થાય, આત્મા કોન્શિયસ ખબર પડે, આત્માનું કોઈ લોકેશન નથી, બધી જ વસ્તુ આત્મામય છે ખબર પડે, ત્યારે ખબર પડે કે અરે આ તો બધું જ આત્મા છે. એટલે અહીંયા જે વાત કરે છે, સર્વે ભૂતેષુ, બધાની અંદર, બધા જ પદાર્થોની અંદર, બધા જ પ્રાણીઓની અંદર એકમાત્ર આત્મા કોઈ દેખતા હૈ. હવે આવું સર્વાત્મ્ય દર્શન જેને કહેવામાં આવે. બધી જગ્યાએ આત્માને જોવા માટેની તમારી પાસે બીજી કોઈ મેથડ ખરી? બધી જગ્યાએ આત્મા છે, એની પાસે તમારી પાસે કોઈ બીજી કોઈ ઇફેક્ટિવ મેથડ ખરી? હે? હે? શું વાત કરો છો? હું પર્ટિક્યુલર ફેસને જ જોઉં છું, એના મતલબ શું? હમણાં શીખડાયું? પ્રકાશભાઈ હમણાં એક કવિતા બોલશે. 2007માં પ્રકાશભાઈ, કિરણભાઈ, ડોક્ટર તિલક, ગુલાબભાઈ ને આ ભાનુબેન છે ને, અસ્તિત્વ ઉપલબ્ધવ્ય છે ની ચલો ઉડાડીશું. છે બધી જગ્યાએ છે દેખાય છે. એવરીથિંગ ઇઝ એક્ઝિસ્ટન્ટ. છે દેખાય છે. એટલે કોણ છે? કોનું છે? આ અસ્તિત્વ છે. આ છેપણું છે ને એ કોન્શિયસ આત્મા સિવાય કોઈને લાગુ ન પડે. એક સત અને એક અસત. બરાબર? હવે સત કોને કહેવાય? જેને છેપણું છે તે. હવે જો આપણે જોવું કે બધી જગ્યાએ આત્મા છે તો કેવી તમારે જોવું? આ રિમોટ છે, એનો અર્થ શું થાય? રિમોટનું હોવાપણું છે. છે હંમેશા શેના માટે હોય? હોવાપણ, અસ્તિત્વ માટે છે. અને નથી. કરેક્ટ? તો આ રિમોટ છે. તો જ્યારે તમે આ રિમોટ છે એમ કહો તો તમારે વિચી પૃથક્કરણે ઉપયોગ કરવો પડે. વિચી પૃથક્કરણ એટલે વિવેકનો ઉપયોગ કરવો પડે.
તો વિવેક એટલે શું? બે વસ્તુ ભેગી થઈ ગઈ છે એને અલગ કરવી. તો હવે જ્યારે તમે એમ કહો કે હાથમાં આ રિમોટ છે, તો એ આમાં છે પણ કોનું છે? રિમોટનું છે કે પ્લાસ્ટિકનું છે? અને પ્લાસ્ટિકનો નાશ કરીએ આપણે તો રિમોટ ગયું, ઇવન પ્લાસ્ટિક પણ નથી. પણ તમે એના પાર્ટિકલમાં આવી જાઓ. પાર્ટિકલ કે પ્લાસ્ટિક નથી, પાર્ટિકલમાં છે પણ વાળું. આ જે સ્ટેપ આવે ને, સ્ટેપ આવતા 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 આવે અને ત્યારે ખબર પડે તમને. છેલ્લું સ્ટેપ એવું આવે કે છે પણ આમાં કોનું છે ને એ જ મળતું નથી હારું. એની અંદર એની અંદર એની અંદર એની અંદર એટલે છે પણ જેનું તમે કહો છો ને રિમૂવ થઈ જાય છે. તો હવે જે આપણને લાગતું હતું કે રિમોટનું છે પણ છે, અને જેવું તમે પ્લાસ્ટિક કહો ને તો રિમોટનું છે પણ તો ગયું, તો રિમોટમાં છે પણ નથી, તો રિમોટને શું કહેવાય? નથી. જેનું અસ્તિત્વ હોય એને છે પણ લાગે. તો રિમોટનું છે પણ નથી, તો રિમોટ શું છે? ખાલી તમે એમ કહો કે રિમોટ છે, ખાલી નામ રૂપાત્મક છે, વાસ્તવમાં કાંઈ નથી. બરાબર ને? તમે જેવું સ્પેર પાર્ટ જેમ કેમ તમે કહો કે આ છે, હું આની બીજું તમે સમજાવ્યું હતું બીજી રીતે, બરાબર ને? આ શું છે? રિમોટ છે, બરાબર. કોને અડ્યો હું? રિમોટને હું અડ્યો, બરાબર ને? તો હવે મારી આંગળીને મારા બે અંગૂઠોના બીજી આંગળી એ કોને પકડીને રાખ્યો છે ત્યારે? તો રિમોટનો સ્પર્શ કોને થાય છે? મન થાય છે કે તમને થાય છે? ના ના, સામે જેવું હોય કે તમને થાય છે. અચ્છા અચ્છા અચ્છા, મને થાય છે. તો હવે મારા હાથે રિમોટને પકડ્યું છે કે મારી આંગળી પ્લાસ્ટિકને ટચ કરે છે? પ્લાસ્ટિકનું રિમોટ. હવે પ્રશ્ન કરું, વેર ઇઝ રિમોટ? આખો વ્યવહાર આના ઉપર છે. વેર ઇઝ રિમોટ? રિમોટ ક્યાં છે? પ્લાસ્ટિકનું રિમોટ છે, બરાબર. પ્લાસ્ટિકનું રિમોટ છે તો મારો આંગળી પ્લાસ્ટિકને સ્પર્શ કરે છે કે રિમોટને? એ કહી દે મને. પ્લાસ્ટિકને. શરૂઆતમાં પહેલી દ્રષ્ટિમાં તમે શું કીધું? રિમોટને તમે પકડો છો. એટલે રિમોટ એ વ્યવહાર છે, અને વ્યવહાર મારો જડબે સલાક છે કે આમ જ છે. હવે એ હલાવવામાં આવે છે. નહીં નહીં, એ વ્યવહાર પૂરતું તમે કે બરાબર છે, પણ જ્યારે તમે વાસ્તવિકતામાં ઊંડા ઉતરો ને તો ખબર પડે કે નહીં નહીં, આ કંઈક જુદું, કંઈક ખોટું થાય છે, કંઈક અલગ થાય છે જે આપણા ધ્યાનમાં નથી. ખરેખર આ પ્લાસ્ટિક છે, અને પ્લાસ્ટિકને પણ તમે અલગ અલગ અંગ કરી નાખો તો પ્લાસ્ટિક પણ ચાલ્યું જાય. તો જે વસ્તુ ચાલી જાય છે એ ખરેખર તમે એમ કહો છો કે છે, પણ ક્યાં છે? જો રિમોટ હોય તો એને સ્પર્શ ન કરી શકું? તો હું સ્પર્શ રિમોટને કરું છું કે પ્લાસ્ટિકને? તમે જેવું પ્લાસ્ટિક જોવો છો ને, રિમોટ ડિસઅપિયર થઈ જાય. એટલે આપણા માઇન્ડે ડેફિનેશન જે એની બેસાડેલી છે કે રિમોટની, એટલે એવું ન માનવું કે એ છે નહીં. તો સામેજી આવું કેમ થાય છે કે જે છે એના કરતાં જુદું છે પણ અનુભવાય છે? એનું નામ તો માયા. છુપાયેલો છે ભગવાન. તો માયા હટે કેવી રીતે? જ્ઞાનનો પ્રકાશ કોણ કરે? સોઈ थी मैं जन्म जन्म से गुरु शब्द से जागीर. ગુરુ છે એ પોતાની તર્ક શક્તિ, પોતાની એનાલિટિક સામર્થ્ય અને પરંપરાએ બતાવેલા મેથડથી, એના એક્ઝામ્પલથી એ બતાવી દે કે આપણે વ્યવહારમાં જેની સાથે વ્યવહાર કરીએ છીએ એ વસ્તુ જુદી છે અને વાસ્તવમાં કંઈક જુદું છે. એટલે બધી જગ્યાએ આત્માને જોનારો જે વ્યક્તિ છે એ બધી જગ્યાએ આત્માને જોવે તો શું થાય? તો કે એ આવી રીતે જોઈ શકે બધામાં. એક્ઝામ્પલ કયું આપ્યું તમે?
કઠોપનિષદ વખતે કોઈને યાદ છે પ્રકાશભાઈ? છે નું એક્ઝામ્પલ શું આપ્યું હતું મેં? હમણાં યાદ કરો એટલે આવી જશે. એ સમજાવવા માટે કઠોપનિષદ ભણાવતી વખતે ત્યારે રામકૃષ્ણ કોલોનીમાં લગભગ 2007ની સાલ છે લગભગ, એમાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું. જુનાગઢના એક વ્યક્તિએ એવું નક્કી કર્યું કે મહાત્માને હું ટેસ્ટ કરીશ અને પછી કહીશ કે એ મહાત્મા બરાબર છે કે નહીં. ટેસ્ટિંગ ઓફ મહાત્મા. નવા લોકો માટે એક્ઝામ્પલ જાણવા જેવું છે. મહાત્મા કોને કહેવાય? એ સમભાવમાં કેવી રીતે રહીએ મહાત્મા? તમને પૂછું કે તમે સમભાવમાં રહી શકો કે કેમ? વિષમતામાં છે. જ્યારે કોક પ્રેમ આવે એટલે કેવો આવે? ઓહો હો 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 હો, માય ગોડ, આહા, એક્સપ્રેશન. બાકી બધું એડ કરવાનું, પાછું જે લખવું હોય જે બોલવું. હે રામ, થાકી ગયા. એક બાજુથી પોઝિટિવમાં જાઓ તો એટલા બધા ઉપર ચડી જાઓ અને નેગેટિવમાં જાઓ તો રોવાનું બંધ જ ન થાય. હવે મહાત્મા હોય ને એ એનું આમ ને આમ ન થાય, એ આમ ચાલે. સમત્વ. એ સમત્વમ છે એ લાગણીથી પર છે કે નહીં? મારી દ્રષ્ટિ લાગણીઓથી ભરેલી હોય તો મને જગતમાં કેવું થાય? લાગણી જ છે. બુદ્ધિ ને વિવેક ને આ બધું ગાઉથી છેટું છે. શું થાય? ઓહો કેવું એક્સપ્રેશન છે લાગણીનું? કારણ કે લાગણીનું કેવું છે, અપ જાય કે ડાઉન જાય? જેટલું અપ જાય થાય ફ્રસ્ટ્રેશન, વ્યક્તિ ગાંડું થઈ જાય, ખબર છે, છટકી જાય. બુદ્ધિશાળી નહીં, ઇન્ટેલેક્ટ લેવલ નહીં, ઇમોશનલ પર્સનાલિટીમાં જેના લાગણીઓનો તંત્રો આટલું બધું છે, એટલે આપણી વાત છે, એમાં અપડાઉન થયા કરે. મહાત્મા છે એ બધી જગ્યાએ સમત્વને પકડી કેવી રીતે રાખે? એની પાસે એક વિશેષ દ્રષ્ટિ છે ને એ ભાઈ નક્કી કર્યું કે મહાત્માને પકડીશ અને જોઈશ કે મહાત્મા કેટલામાં છે. આ શું સમજાવું છું? એક જગ્યાએ આત્માને જોવાય કેવી રીતે. એટલે એ ભાઈ લઈને આવે, લોખંડનો ટુકડો હોય. મહારાજજી આ શું છે? મારે કે ભાઈ લોખંડનો ટુકડો છે. નહીં મહારાજ આ ચાંદીનો. મૂર્ખ બનાવતા હે, ચીપિયો ઉપાડે, મૂર્ખ બનાવવા શીખી. સોના આ તારો કટકો હાથમાં જે લોખંડનો છે, ચાંદીનો કે છે કે એક મારી છે. એટલે મારા છોકરો કે સ્વામી તમારે પાકું કરવાની જરૂર છે. પાસ નથી. બીજાને પૂછે, ત્રીજાને પૂછે, ચોથાને પૂછે, બધાને પૂછે અને મહાત્માનો ઝઘડો થઈ જાય જોવા માટે કે મહાત્મા કેટલામાં છે. પછી એક શાંતિથી બેઠેલા એક સ્વામીજીને જોયા, ટેસ્ટ કરીએ, લોખંડનો ટુકડો. કે મહારાજ પ્રશ્ન છે. બોલને બેટા, શું છે? આ શું છે? કે આ લોખંડનો ટુકડો છે. ના મહારાજ આ ચાંદીનો છે. અચ્છા, ઓકે, ચાંદીનો ટુકડો છે. નહીં મહારાજ આ સોનાનો છે. એમ, ઓકે, સોનાનો ટુકડો છે. એટલે ઓલો કે ક્યાં મહારાજ, હું તમે લોખંડ કહો, તમે લોખંડ કહો, હું ચાંદી કહું તો ચાંદી કહો. આવું તમારું કેવું દ્રષ્ટિકોણ છે? આવું તમારું વિઝન શું છે? એટલે મહારાજ કે કાકા, આ તારા માટે લોખંડ, ચાંદી અને સોનું છે, મારા માટે છે. તારી નજર લોખંડ ઉપર છે, તારી નજર ચાંદી ઉપર છે કે સોના ઉપર હશે, મારી નજર ક્યાં છે? અને છે એ શું છે એ તને ખબર નથી, મને ખબર છે કે છે એ પરમાત્મા છે. અસ્તિત્વ ઉપલબ્ધવ્ય, અમારી શ્રુતિમાં કે જ્યાં છે ને એ બધું જ બ્રહ્મ છે. તો હવે તમે જુઓ, છે એ બધું બ્રહ્મ હોય તો બ્રહ્મની શરૂઆત ક્યાંથી કરશું આપણે જોવાની?
તમારા ચશ્મા છે, તો છે પણ કોનું છે? ઈશ્વરનું કે બ્રહ્મનું? ચશ્મા રૂપે કોણ છે? વાહ. તમારા કપડા છે, એ શું છે? ઈશ્વર છે. શરીર તમારું છે, શું છે? છે પણ કોનું છે? ઈશ્વરનું. શરીર તો ગુમ થઈ જશે કે નહીં? ક્યારે થવાનું ગુમ તમારું શરીર? અથવા જેના થઈ ગયા ને ખબર છે શરીર ગુમ થઈ ગયા, એ ક્યાં ગયા? શરીર ગુમ થઈ ગયું, આપણું થઈ જશે. બરાબર? તો શરીરમાં છે પણ છે, શરીરનું છે કે ઈશ્વરનું? ઈશ્વરનું છે. તમારું મન છે, હે? તો ક્યાં જવાય મન હોય તો? માળિયા બહુ માળ જેના દ્વારા તમે માળવે જાઓ છો, એ મન કેવું છે? સાત્વિક છે, અત્યારે રાજસિક છે, કે તમારું તામસિક છે મન? ને તામસિક જ ખબર કેમ પડે મન તમસ ભાવમાં છે? શું કીધું સ્વામીજી? તામસિક મન કોણ? હે કહું શું કામ? તમે જોઈ લ્યો. અચ્છા, મન છે એમાં ગુણ બદલે, એટલે મન તમે છો કે મન રૂપે ઈશ્વર છે? ધ્યાન રાખજો, આ પકડી લેશો ને તો તમે જીતી જશો. આટલું જ પકડી લો કે શરીર હું નથી, મતલબ શરીર ભગવાન છે, મન ભગવાન છે. કદી પણ મન વિશે નેગેટિવ વાત ન કરજો, કારણ કે ભગવાન છે, ભગવાનની વિભૂતિ છે મન. સત્વ રજસ તમસથી વ્યવહાર ચાલે જોઈએ, એના વગર ન ચાલે. પછી બુદ્ધિ. પહેલો પ્રશ્ન છે કે નક્કી કરીને કયો, છે કે નહીં? છે. સૌથી પહેલા કોણે કીધું છે? તમને કયો મને. ઈ બોલાવો વ્યક્તિને, હાજર કરો, એની સાથે હું ઝઘડો કરીશ. બુદ્ધિ છે પણ કોનું છે? ભગવાનનું છે. બુદ્ધિ રૂપે કોણ છે? ભગવાન. મન રૂપે કોણ છે? ભગવાન. શરીર રૂપે કોણ છે? ભગવાન. કપડા રૂપે કોણ છે? ચશ્મા રૂપે કોણ છે? વારે. હવે ખ્યાલ આવ્યો? સર્વાત્મ દર્શન એટલે તમે જેની સાથે વ્યવહાર કરો છો, પતિ હોય, પત્ની હોય, બાળકો હોય, છે કે નહીં? છે. એના રૂપે કોણ છે? ભગવાન. પણ ભગવાન જેવા દેખાતા, એમ તો નામ માયા. યામાં સાયા, જે દેખાતું નથી એવું દેખાડે. જાદુગર છે. જાદુગર કેવું કરે? દોરડું ક્યાં બાંધે? ઝાડમાં. દેખાય ક્યાં? એને કહેવાય જાદુગર. તો એ તો છે, આ બધું દેખાય અલગ અલગ અલગ. એટલે અહીંયા આવું જે દર્શન કરનારો છે, મુદ્દો આ નથી હજી. આ તો મેં તમારો પર કરુણા કરીને યાદ કરાયું કે આવું જ્ઞાનીનું વિઝન હોય. બધી જગ્યાએ સમત્વનું દર્શન ત્યારે કરી શકે જ્યારે આવું જોવે ત્યારે. તો પછી એ વ્યવહારમાં એ વ્યક્તિ કેવો હોય ખબર છે? જેની અંદર જ્ઞાનની આવી નિષ્ઠા હોય, એ વ્યક્તિ વ્યવહારિક રૂપે ને કેવો કહેવાય? નોન જજમેન્ટલ પર્સનાલિટી. બધાના આકર્ષણનું કેન્દ્ર બને. કેમ? નોન જજમેન્ટલ. મેન્ટલ તો હોય જ નહીં, જજમેન્ટલ. જજમેન્ટલ એટલે શું? તમે જજ કરો છો અને કન્ફર્મ કરો છો કે આ તો આવી જ છે, આ તો આવું જ છે, એવું નક્કી. નોન જજમેન્ટલ મતલબ છે જ્ઞાન એક્સેપ્ટન્સના સ્વભાવમાં નિત્ય રહેનારો. કેટલી છે આજની ટેમ્પરેચર? આજનું 45 કે ના વધારે? 44. કેવી ગરમી છે? મધુ ફાળના કેવી છે કે નહીં? ભયંકર ગરમી. ગરમી કેવી છે? મજાની ગરમી છે. હે, આને શું કહેવાય? સ્વીકાર. જે છે એ છે, બરાબર ને? 44 છે જ, કારણ કે બટેટું બહાર રાખો ને બફાઈ જાય અમારા કચ્છમાં. કુકરમાં બાફવું જ ન પડે. એવી સરસ મજાની ગરમી છે.
કુકરની જરૂર નથી અમને. દાળ સવારના સૂર્ય કુકરમાં રાખી હોય, કલાક 2 કલાકમાં તો ધોવાણા નીકળે. એવી સરસ બધાને ચડી જાય, દાળ ચડી જાય, બટેટું બફાઈ જાય, કાંઈ કરવું ન પડે. એવી સરસ ગરમી છે. સી પરિસ્થિતિ જે છે એ છે, પણ તમારી સહન શક્તિ અને તમારો વ્યૂ શું છે ધ્યાન રાખજો. તમારે અહીંયા ક્રેચીસ ન પડવા જોઈએ. અહીંયા ક્યારે પડે ક્રેચીસ? ન ગમે ત્યારે, ફરિયાદ થાય ત્યારે. ઘણા લોકોને કેવું કમ્પ્લેન કરવાનું ગોતી જ કાઢે. તમને કાંઈ એને દેખાય જોયું તો કે એના વ્યવહારમાં શું કોના વ્યવહાર કેવું સરસ, શું સરસ એ કે એને ઉઠતા બેઠતા આવડે છે ને, એટલે કેમ ફાટકતો એને ધડકો તો પડે એટલે જાણે પહાડ પથ્થર પડ્યો આપણા ઉપર. બિચારો આવીને બેઠો આગો બેસ છે. એટીટ્યુડ અસ્વીકાર અંદર તૈયાર જ બેઠો છે હુમલો કરવા માટે. બમ કરતો જે એવું ગયું પડ્યું છે. એ એટીટ્યુડ ડ્રોપ થઈ જાય જ્ઞાની માટે. કેમ? એક્સેપ્ટન્સ, સ્વીકાર. શું કામ કરે? કારણ કે જગત જેવું દેખાય એવું નથી. આ જગત રૂપે તો પરમાત્મા છે, ઈશ્વર છે. હવે આ તમને સમજાશે. રાજી હૈ હમ ઉસમે जिसमें तेरी रजा है, फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार. આજે સ્વીકાર જે છે એ જ્ઞાનીનું લક્ષણ. જેની અંદર સ્વીકાર હોય એ મૂડમાં રહીએ કે મૂડ ઓફ થઈ જાય વારે ઘડી. ખ્યાલ આવે છે? તમે જુઓ તમારે કેટલી વાર ચાલુ ક્લાસે મૂડ ઓફ, કંઈક વાક્ય આવે એટલે મને ટાર્ગેટ કરે છે, સાંભળવું જ નથી કે આટલા બધા બેટા નહીં કે ટોપી તો હું જ પહેરીશ. ટોપી તો વાત સ્વામીજી ઇન જનરલ કરે, ટોપી તો હું જ પહેરીશ. અને ઘણી વાર કેવું કે સ્વામીજી તમે જ કહેતા હોય બસ જો તો આને કહે છે બરાબર છે. આ બે વિરોધી વસ્તુ છે. ક્યારે શેનો ઉપયોગ તમારે સમજવું તમારા બુદ્ધિ ઉપર ડિપેન્ડ કરે. મને ઘણી વાર લાગે કે જે લોકોને એમ કે ને હમણાં બહુ સરસ ત્યાં વરસાદ, અમે ગયા વરસાદ ચાલુ થઈ ગયો, એવો વરસાદ, એવો વરસાદ, ઠંડુ વાતાવરણ, ગ્રીનરી અને મોરલા. અને તમે જુઓ ટહુકો કરે મોરલો અમારી હારે હારે, અંદર ક્લાસ ને બહાર મોરલા ટહુકોનો અવાજ સંભળાય. નીરો આમ શાંતિ ને આમ વરસાદના છાટણા, એવું સરસ હોય. નીરબેન જીનલબેન કહે કે સ્વામીજી આપણે જ્યારે બહાર જાય તો છત્રીની જરૂર પડે, પણ જ્યારે રૂમમાં બેઠા હોય તો અહીંયા વરસાદ છે ને ન્યાય ઓલો બારે વરસાદ છે. અંદરનો વરસાદ છે ને જ્ઞાનનો વરસાદ છે, પણ અહીંયા છત્રી રાખીને તો નુકસાની આપણને છે. અહીંયા છત્રી રાખીને ન બેસાય, ખુલ્લું થવાનું હોય તો વરસે છે. પરમાત્મા જ્ઞાન રૂપે વરસે છે, એને હૃદયમાં ભરવાનું હોય. અને બહાર છત્રી રાખો ઈચ્છો કે તમારું શરીર બચી જાય, બાકી અમૃત વરસે છે. તો કહેવાનો મતલબ છે કે આવો જે જ્ઞાની છે, બધી જગ્યાએ પોતાને જોનારો છે, એના જીવનમાં શું થાય? તતો ન વિજુગુપ્સતે. સ્વામીજીએ ઘણા બધા અર્થ આ વિજુગુપ્સતેના કર્યા છે. અને એનો મતલબ શું થાય? જુગુપ્સા. આપણે લાસ્ટ ટાઈમ આઈ થિંક જોયો હતો. જુગુપ્સાનો અર્થ સ્વામીજી ઘણા બધા કહે. જેટલી પણ નેગેટિવ ફિલિંગ્સ છે ને એ બધી જુગુપ્સામાં આવે. જેમ કે ઘૃણા, શંકા, ભયમ, લજ્જા, જુગુપ્સા ચેતી પંચમી, કુલમ શીલમ ચ જાતિસ ચેત્યષ્ટૌ પાશાહ પાસબદ્ધો ભવેત જીવ પાસમુક્ત સદાશિવ. ઘૃણા, શંકા, લજ્જા, જુગુપ્સા આ બધું એક અર્થમાં આવે, નેગેટિવ. એટલે જુગાનો પહેલો અર્થ છે નિંદા કરવી. ત્યાં સામે જે લીધું છે કે નિંદા બીજાની ન કરવી, એક ન કરવી એ વિવેક છે, એ સાધક માટે છે. પણ જે સિદ્ધ થઈ જાય, જ્ઞાની થઈ જાય, તો એના માટે નિંદા ન કરવી એ પ્રયત્ન જ ન હોય, સહજ થઈ જાય. નિંદા કરવાનો સ્વભાવ રજા લઈ જાય.
તમે ગમે તેની નિંદા કરો ને એ પોઝિટિવ વાત કરશે, એટલે એ સ્વભાવ જાય. અને ન વિજુગુપ્સતે કહે કર 8 પાસો જીવના આ જે બધા પ્રોબ્લેમ છે એમાંથી જીવ છે એ મુક્ત થઈ જાય. એટલે એક એક્ઝામ્પલ આપ્યું કે માતા શંકર ભગવાન અને પાર્વતી નીકળ્યા અને સનક સનંદન સનત બધા ઋષિકુમારો ધ્યાન ના આપ્યું ભગવાન તરફ, રિસ્પેક્ટ ના આપ્યું એવું લાગ્યું પાર્વતી દેવીને. એ કે તમે નીકળ્યા ને પ્રણામ તમને ના કર્યા, કે જાઓ તમે બધા ઊંટ થઈ જાઓ, એવો શ્રાપ આપ્યો. હા, સનન બિચારા ઋષિકુમારો ઊંટ બનાવી દીધા કે ઊભા થઈને જોયા કરો છો બધી જ્યાં ઊંટ જેવા થઈ જાવ. પછી થોડા દિવસ પછી પાછા માતાજીને શંકર જોવા આવ્યા કે શું કરે છે, તો ઊંટ બનીને એને જોવા બેચારા દયા આવી કે આ બેચારા ભગવાને દયા કે મારા ભક્તોને આવું કરી નાખ, ઊંટ બનાવી નાખ્યા. પછી બીજી વખત ત્યાંથી નીકળ્યા, જોયું તો મજેથી સર ઉઠાકર નીમકી પત્તિયા ખા રહે. લીમડાનું ઝાડ હતું અને એના પાના ટેસ્ટથી ખાતા હતા. એટલે પૂછ્યું કે ભાઈ શંકરજી પૂછ્યું કે કેમ છો બધા મજામાં? હોવી કે મજા છે हमारे. तो કેમ મજા છે? माता तो नित्य दयामय होती है, उन्होंने जो हमें श्राप दिया तो हमारा तो काम हो गया, क्यों ऊंट बना दिया. अब न किसी के घर उपदेश करने जाना है, न किसी की भिक्षा ग्रहण करने के लिए जाना है. अब तो मल त्याग के पश्चात शौचाचार से भी छुटकारा मिल गया. कुछ नहीं करने का है, पांदड़ा खा लिया, पान खा लिया और मजा हो गई. ओहो हम तो बहुत सिर उठाया जीते हैं हम लोग. सिर उठाकर जीते हैं, ऊंट बना દીધા. એનો મતલબ પાર્વતી સાંભળો ને હસી પડ્યા, તરત શ્રાપમાંથી એને મુક્ત કરી દીધા. તો કહેવાનો મતલબ છે કે ન વિજુગુપ્ત સાથે કોઈ ઘૃણા કરતા નથી, નિંદા કરતા નથી, ફરિયાદ કરતા નથી. આવી રીતે તત્વજ્ઞાની જે હોય ને એ કોઈથી પરેજ ન કરે, ન રાગ ન સંશય ન વિપર્ય, તતો ન વિજુગુપ્સતે. એ બીજા કોઈના, એટલે ટૂંકમાં વિજુગુપ્સનો મતલબ એવો કરવાનો, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, એક છે ઢાંકી દેવાની ઈચ્છા અને બીજો છે નેગેટિવ અર્થમાં કે ઘૃણા ન ગમે. એટલે રાગ અને દ્વેષ આ બંનેમાંથી જેનું હૃદય મુક્ત થયું છે એવા લોકો છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એનું આ પુનરાવર્તન હતું. હવે આના પછીનો 7મો મંત્ર જોઈએ આપણે. આ જ વાતને બીજા અર્થમાં 7મા મંત્રમાં यस्मिन जिस काल में जिस समय ज्ञानी पुरुष के लिए सब भूत आत्मा ही हो गए, यस्मिन सर्वाणि भूतानि સર્વભૂતાની અભૂત, અભૂત એટલે આત્મા જે થઈ ગયા છે, તત્ર એ કાળમાં એ સમયે એ જ્ઞાનીને एकत्वम अनुपश्यत, એ તત્વદર્શી તત્વજ્ઞાની કે लिए सब एक ही हो जाता है. જ્યારે એ થઈ જાય, એકત્વ દર્શન થઈ જાય, તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. આ કોટેશન વારંવાર બધા જ મહાત્માઓ એના પ્રવચનોમાં અને ઘણી જગ્યાએ ટીકાકારો અને ભાષ્યકાર છે લેફ્ટ એન્ડ રાઈટ આનો ઉપયોગ કરે છે. સીધો આ હૃદયમાં ગોઠવાઈ જવું જોઈએ. તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. એકત્વને જોનારો જે છે એને વળી મોહ ક્યાંથી થાય, એને વળી શોક ક્યાંથી થાય. મોહનો અર્થ છે રાગ, રાગમાંથી, રાગ અને દ્વેષમાંથી મુક્તિ. અને શોક એટલે ફ્રસ્ટ્રેશન. આખી ભગવદ્ ગીતાની અંદર આ રાગ અને દ્વેષ, શોક અને મોહ એની ચર્ચા કેટલી બધી જગ્યાએ છે. એ જે ચર્ચા છે એમાંથી બહાર આવવા માટે ભગવાન ત્યાં કર્મયોગની વાત કરે, ભગવાન ત્યાં ભક્તિની વાત કરે. અંતે ભગવાનને આ ઉપનિષદના આ અર્થમાં લઈ આવવા છે કે જ્યારે એકત્વનું દર્શન થાય ને. હવે સમજવાનું એ છે, આપણે આખું આને કહેવાય ને કે PhD નું થીસીસ છે, આખું આપણું આ PhD નું થીસીસ છે.
આ થિસિસમાં આપણે સૌથી પહેલાં શું નક્કી કર્યું હતું? જો હવે તમે જુઓ કેવી રીતે આ આખી પ્રોસેસ ચાલે છે. ત્યારે પ્રોસેસમાંથી બહાર આવીને પ્રોસેસને સમજીએ આપણે શરૂઆતના સમયમાં જોયું હતું કે આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે, આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે, કાં ભૂતકાળમાં, કાં પ્રેઝન્ટમાં ને કાં આવનારા સમયમાં, બરાબર ને? તો એ બધી સમસ્યાઓ આવે ક્યાંથી છે આપણે ચિંતન કરી ગયા છે. બધી સમસ્યાઓ કઈ જગ્યાએથી આવે છે? અપૂર્ણતા, ઇનકમ્પ્લીટનેસ. હું અપૂર્ણ છું, એમાંથી બધા પ્રોબ્લેમ આવે છે. હું અપૂર્ણ છું એ ક્યાંથી આવે છે? અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી. અવિદ્યા, કામ, કર્મ, આને કહેવાય હૃદય ગ્રંથિ. એક જગ્યાએ હૃદય ગ્રંથિની વ્યાખ્યા એવી આપી છે, અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યા એટલે અપૂર્ણતા. મનને કોઈ પણ પ્રકારની ઈચ્છા એ બે પ્રકારની હોય, એક સુખ માટેની અને એક જીવન જીવવાની. જીવન જીવવાની ઈચ્છાને આપણે ટચ કરતા નથી કે એ તો જીવન છે, ભૂખ લાગે, મને તરસ લાગે, ઊંઘ આવે, એ નેચરલ છે, બરાબર. પણ સુખ માટેની ઈચ્છા છે, ઇઝ અ ડિફરન્ટ ઈચ્છા. કારણ કે મેનેજમેન્ટ જે છે ને એ અહીંયા છે. સુખ માટેની ઈચ્છા, મારા દુઃખનું કારણ શું છે? દુઃખી છો? ઓ સ્વામીજી, જોઈએ એટલું દુઃખ છે, તમે ધારો એને કરતા 10 ગણું છે વધારે. તો કહેતા કે ન કહેવાય તમને, હવે નથી કહી શકતા અમે, દુઃખ તો એટલું બધું છે અમને. આ જે દુઃખ છે એનું કારણ શું છે? સુખ માટેની ઈચ્છા કે ઝંખના. ધ્યાન રાખજો, એક એક શબ્દ છે ને તમારા જીવનમાં એપ્લાય થશે. સુખ માટેની ઈચ્છા જ દુઃખને જન્મ આપે. સુખ માટેની ઈચ્છા શું કહેવાય? અપેક્ષા, આશા, અપેક્ષા. એ સુખ માટેની ઈચ્છા જ દુઃખને જન્મ આવે. જેના જીવનમાંથી સુખ માટેની ઈચ્છા રજા લઈ ગઈ છે એ કદી દુઃખી થાય. સુખ માટેની ઝંખના કે ઈચ્છા રજા લઈ ગઈ. આપણને ઈચ્છા થાય અને આપણી શક્તિ, આપણું સામર્થ્ય જે હોય એનાથી ઈચ્છાની પૂરી કરી. જ્યારે જ્ઞાની પુરુષોનું કેવું છે કે એને ઈચ્છા ધારો કે થાય ને તો એ પોતાની ઈચ્છાને વાળી શકે, ઈચ્છાને મૂકી શકે. ઈચ્છા થાય એને એ ડ્રોપ પણ કરી શકે. જે વ્યક્તિ સુખની ઈચ્છાને ડ્રોપ કરતો જાય એ વધુને વધુ સુખી થતો જાય. આ કોના જેવું છે? બીજાને તમે સુખ આપો તો તમે સુખી થઈ જશો. બીજાને પ્રેમ આપો તો તમને પ્રેમ મળી જશે. કોના જેવું છે? અત્તર વેચનારો હોય, એને સુગંધ લેવા માટે પોતા માટે અત્તર છાંટવું પડે, એના જેવું છે. સુખ આપવાથી સુખી થવાય, સુખ માટેની ઈચ્છાનો ત્યાગ કરવાથી સુખ થાય, આ આપણને ખબર નથી. એટલે આપણું જીવન કેવું છે? સુખની, સલામતીની વ્યવસ્થાઓથી ભરપૂર છે. અને જ્ઞાની હોય એ આ વ્યવસ્થામાં આધારિત ન હોય. એ વ્યવસ્થામાં રહેતો લાગે, આધારિત ન હોય. એનાથી વિરુદ્ધનો આવે ને તો પણ એ કમ્પ્લેન નહીં કરે, મેનેજ કરી દેશે. તો સુખ માટેની જે ઈચ્છા છે એ દુઃખને જન્મ આવે છે. તો સુખ માટેની ઈચ્છા એટલે અનુકૂળતાની ઈચ્છા ક્યાંથી આવે છે? જે કીધું એ પ્રમાણે અવિદ્યા કે અજ્ઞાનમાંથી. તો હવે કરવું શું? દુઃખને દૂર કરવું હોય, પ્રશ્ન દૂર કરવો હોય, સમસ્યાને દૂર કરવું હોય તો શું કરવું પડે? અવિદ્યા દૂર કરવી પડે. તો અવિદ્યા દૂર કરવા માટે શું કરવું પડે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એ ગુરુ પાસે જાઓ, જ્ઞાની ગુરુજી પાસે જાઓ. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સગુરુમેવાભિગચ્છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ ગુરુજી પાસે જાઓ, જ્ઞાની ગુરુજી પાસે. અને શું કરો ત્યાં જઈને? ગુરુજી પાસે સેલ્ફી પડાવો. ગુરુજી એક સેલ્ફી હો જાય. ગુરુજી ના તો પાડે નહીં, પણ ગુરુજી કે સેલ્ફી માટે છે. શેના માટે છે ગુરુજી?
ગુરુજી શેના માટે છે? સેલ્ફી માટે, જ્ઞાન માટે છે. તો શું કરાય ગુરુજી પાસે જઈને? પ્રશ્ન પૂછો છો? ખબર પડી ગયા હમણાં પ્રશ્ન પૂછું કરું પ્રશ્ન કરો. બધા માને આવું જોઈએ કે ઈ તમે કરો, બધું જ તમે કરો, કે ટિકિટ બુકિંગ તમે કરો, કુલી તમે ગોતવા જાઓ, બધી વ્યવસ્થા તમે કરો, ટ્રેન ટાઈમમાં છે કે ટ્રેનમાં તમે ગોતો, 1 જ મિનિટ ઉભશે કે 3 મિનિટ ઉભે તેની બધી વ્યવસ્થા તમે કરો. ને એમાં જે એક ડોસી ચાલી ગઈ ઉપર ગઈ તો જવાબદારી તમારી. માછલા બીજા દોષે ને અમે પાણી પર નાખશું, બરાબર છે કે ભૂલ જ કહેવાય કે મેં કીધું તું, મેં નહોતું કીધું. આવા માણસો આપણને મળી જ જાય. કાંઈક ભૂલ થાય ને હું નહોતો કહેતો, હું નથી કહેતી. બિચારા ગુરુજી બધું જ કરે, જ્ઞાન આપે, વ્યવસ્થા કરે, બસની વ્યવસ્થા કરે, ભોજનની વ્યવસ્થા કરે, નાસ્તાની વ્યવસ્થા કરે, જમણવાની વ્યવસ્થા કરે, બધું જ કરે. તો ગુરુજી આ બધા માટે ન હોય, ગુરુજી જ્ઞાન માટે હોય. ગુરુજીનું કામ એક જ હોય કે જ્ઞાન દેવાનું હોય. ભુક્તિ મુક્તિ પ્રદાતારમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એક જગ્યાએ કીધું છે. એ તો ગુરુજીની વિશાળતા અને કલ્પના કરુણા કહેવાય કે એ તમને ભુક્તિ અને મુક્તિ બેય તમને પ્રદાન કરે, પણ એની જવાબદારી ન હોય દેવાની. અચ્છા, ગુરુજી પાસે તમે જાઓ, જ્ઞાન માટે જાઓ, તો જ્ઞાન થવાથી અજ્ઞાન દૂર થાય. હવે જોજો, અજ્ઞાન દૂર થાય તો શું થાય? ધીસ ઇઝ ધ આન્સર. ખ્યાલ આવે છે આખો થીસિસ? અવિદ્યા દૂર કરવાની છે આપણે. ચલો અમે આવી ગયા અને જ્ઞાન થઈ ગયું. અચ્છા, જ્ઞાન થઈ ગયું કોને થઈ, કેવી રીતે કહેવાય? કેને જ્ઞાન કહેવાય? એકત્વમ અનુપશ્યતા. બધી જગ્યાએ એક આત્માને જોવે એને કહેવાય જ્ઞાન. અચ્છા, જ્ઞાન થઈ ગયું તો શું થશે? તત્ર કો મોહ કશોક. આ લક્ષણ છે જ્ઞાન થયું કે નહીં. ના એને મોહ થાય, ના એને શોક થાય. મોહ એટલે શું? મા ઉ એટલે વિચાર કરવું, મા એટલે નહીં. એવું કંઈક તમને મળે કે જેની પાસે જોઈને તમારા બધા વિચારો ચાલ્યા જાય. તમને જોઉં છું ને બધા વિચારો મારા ચાલ્યા જાય છે, મારું મન શાંત થઈ જાય છે. મોહ અને શોક એટલે ધડાક કંઈક થાય, અનએક્સપેક્ટેડ. ભય. એવો ભય હોય કબૂતરની જેમ ફફડ્યા જ કરે, અળસિયાની જેમ. અહીંથી કોઈક હાથ રાખે ને આમ ભાગી જાય, વાં કોઈક રાખે એટલે આમ ભાગી જાય. આમ અળસિયા અને કબૂતર જેવું ફફડતું જીવન, ભય અને શોક વાળા. જ્ઞાનીના જીવનમાંથી ભય અને શોક રજા લઈ જાય. જો ગીતાજીમાં છે કે નહીં બધું? અભયમ સત્વ સંશુદ્ધિ, એ સામાન્ય ભયથી લઈ અને જ્યારે તમને જ્ઞાન થાય ત્યારે કામ, ક્રોધ, લોભ અને આ બધા જ વિકારોમાંથી મુક્ત થાય. એટલે શોકમાંથી મુક્ત થાય ને મોહમાંથી મુક્ત થાય. મોહનો મતલબ એવો છે કે કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિમાં તમને ખેંચવાનું એટલું સામર્થ્ય કે પદાર્થમાં ન હોય તો એ તમને ખેંચે. મોબાઈલ છે તો મોબાઈલ, થોડોક વિચાર જવાબ આપજો. મોબાઈલ જડ છે કે ચેતન? જો મોહ કહેવાય ને બતાવું છું. મોબાઈલ જડ કે ચેતન? શ્યોર? જડ છે. ઓકે, ચલો એ તમે કદાચ સાચા હશો. તમે ચેતન કે જડ? તમે ચેતન કે જડ? તમે ચેતન કે જડ? ચેતન. બરાબર. હવે મને કહો કે જડ વસ્તુ હોય એ ચેતનને બાંધે કે ચેતન જડથી બાંધાય છે? જડ વસ્તુ ચેતનને બાંધીએ કે ખીલાય મને હવાનો બંધ રાખ્યો છે? ખીલો તમને બાંધે કે તમે ખીલાને ખોડો એવો? તો મોબાઈલ તમને બાંધે કે તમે મોબાઈલ નક્કી કરો કે ચાલુ રહે કે બંધ રહે? આ
ક્લિયરિટી છે ને આમાં કોઈ ક્વેશ્ચન નથી. પણ હવે સાચું કે થાય છે શું? મોબાઈલ છોડવો છે પણ છૂટતો નથી સ્વામીજી, મોબાઈલ છૂટતો નથી. જેવા નવરા પૈડા એટલી જ વાર, ને જેટલી વાર પૈડા એટલી વાર સૌથી પેલો હાથ એવો મિકેનિકલ રીતે તમને કાંઈ કલ્પના કશું નહીં, સાવ બધું આંખ બંધ ધીમે ધીમે એક જ જગ્યાએ જશે જ્યાં મોબાઈલ પડ્યો હશે. માણસો ખિસ્સામાં હાથ નાખતા બંધ થઈ ગયા. એ ક્યારે નાખે? મોબાઈલ કાઢવા માટે. જેટલો તમે જો આ ઓબ્ઝર્વેશન કરજો, તમે ટ્રેનમાં જતા હો, તમે અત્યારે જ્યાં જોજો, રિક્ષાવાળાથી લઈ અને મોટા મોટા અધિકારીઓ જે નવડા પડ્યા સીધો કાઢશે. ચેક નહીં, મોબાઈલ જોઈ ગયા, આહા ફોટા, આહા એમાં રીલ્સ ને આ ને તેને. હવે છે જડ અને ચેતનને બાંધી દી. આમ કેમ થાય? આ બંનેમાંથી સ્વતંત્ર કોણ છે? ચેતન સ્વતંત્ર છે કે જળ સ્વતંત્ર છે? ચેતન. આપણે સ્વતંત્ર છે કે એ લેવું કે ન લેવું. અને આમાં તમારી ફ્રીડમ રહે છે? સ્ક્રીન ટાઈમ બતાવો તમારો, હાલો કેટલો છે? આ ભાઈ તું રેવા દે છે, તારા તો કંપની નહીં ગઈ છે. યુઝ્યુઅલી કરે છે એના માટે. તો બસ આને કહેવાય મોહ. તમે ચેતન છો, તમે વિવેકી છો, તમે નક્કી કરો કે ચા પીવાય કે ના પીવાય, નક્કી તમે કરો, વિચાર તમે કરો. પણ ગીતાજીમાં આશ્ચર્ય કીધું છે કે વક્તા આશ્ચર્ય, શ્રોતા આશ્ચર્ય છે. પણ વક્તા આટલું બધું સમજાવે તો એ શ્રોતા કે હે સ્વામીજી એકવાર તો પીવું નહીં કે. પણ ઝેર, વાય પોઈઝન? પોઈઝન પીવાની ઈચ્છા તમારી કેટલી અગેન્સ્ટમાં છે, તમારી વિરુદ્ધમાં છે. તમે સ્વીકારતા કેમ નથી કે તમને ઝેર પીવાની ઈચ્છા થાય છે? મોહ. હું એક એક એક્ઝામ્પલ આપું છું, પ્રેક્ટિકલી તમે સમજાવો સ્વામીજી કે ધારો કે આ શોક અને મોહ ન હોય તો અમારું જીવન કેવું હોય? તમારું જીવન હેલ્ધી ફૂડને અનુકૂળ હોય. તમારી ફૂડ, તમારું દિનચર્યા, તમારી પસંદગી, આ બધું જ તમારું હેલ્ધી હોય. કારણ કે મોટા ભાગે તમને જે ખેંચે છે ને, જે તમને ગમે છે ને, તમારા માટે સારું નથી. તો સારું નથી સમજાઈ ગયું? હોવ સમજાઈ ગયું. હવે તો કઈ લેશું એ જ કે સમજાઈ ગયું કે ક્લાસમાં સમજાઈ ગયું. પૂરો થાય એટલે લેશું ઈ. આમ ક્યાં કરે? કંટ્રોલ નહીં હોતા. અમારા એક ભાઈ બહુ નવ ગોતી આવ્યા કે સ્વામી તમારો ક્લાસ એવો સરસ મજાનો હોય, પણ મારા બેટા ચપ્પલ પહેરી ત્યાં સુધી જ બરાબર હોય કે ઇવન પ્રસાદમાં પણ જે અમારા રાગ દ્વેષ નિયંત્રિત હોય, એક પ્રભાવ હોય સમયનો. આ શિબિર કરીને આવે એટલે માણસો એવા પ્રભાવમાં આવે એ કે સ્વામીજી સ્વર્ગ છે, સ્વર્ગ. પાછું અમે ઓલા સ્ટેટસ એવું શેર કરીએ એ એટલા માટે કે જે નથી આવ્યો ને એ બિચારાને વધારે તકલીફ થાય એટલે ઉલડીને ફોટા મૂકીએ ને મેસેજ સ્વર્ગ છે, સ્વર્ગ. તો જે અહીંયા રીએ છે એને પૂછો તો તમે સ્વર્ગમાં રહ્યો છો? સ્વામીજી હું ત્યાં જ ચાલ્યો જાઉં સ્વર્ગમાં. એમ આ કેટલું પ્રેક્ટિકલ છે કે તમને જેટલું દેખાય છે એવું નથી. ક્યારેક શિબિર વગર જાજો અને ભોજન કરજો, ખબર પડશે કેવું છે. 2 ટુકડા અંદર નહીં જાય. કારણ કે એ જગ્યાએ હું 3.5 વર્ષ નહીં વધારે કેટલા વર્ષ રહી ચૂક્યો છું. તો હું રિટર્ન ટિકિટ કઢાઈને શું કામ ત્યાં જાઉં છું? જેટલો સમય જ્યાં જવાનો એટલો સમય ત્યાં જવાનો હોય કે ભાઈ ત્યાં કે રહીને જવાનું હોય. મોહ, ખરેખર મોહ જે વસ્તુ છે ને એ પરિસ્થિતિથી, વ્યક્તિથી કમ્ફર્ટ ઝોન આપણો ઊભો થઈ જાય. પણ સાચો જે છે ને મોહનો સામનો કરવાનો, જેની વિરોધમાં છે. મોહનું વિરોધી શું ખબર છે? મોહનું વિરોધી
જે તમને મોહથી છૂટાવે. છોડી દે. પ્રોબ્લેમ બતાવું છું. મોહ જે હોય, કોઈ પણ જગ્યાએ તમને કંઈક ગમી જાય, એનો વિરોધી છે જ્ઞાન. લખી લાગજો, જ્યાં સુધી જ્ઞાન પ્રત્યેનો પ્રેમ વધ્યો નથી ત્યાં સુધી બધું જ ઉભરાની જેમ શાંત થઈ જશે. જેના પણ વિષય હોય ત્યાં, એ વ્યક્તિ વિશે હોય, કોઈ પરિસ્થિતિ વિશે હોય, જ્ઞાન પ્રત્યેનો પ્રેમ એકમાત્ર મોહનો આન્સર છે. જ્ઞાન પ્રત્યેનો અગાધ પ્રેમ, લવ ફોર નોલેજ. શું કહેવાય અંગ્રેજીમાં એને? ફિલોસોફિયા. ફિલો એન્ડ સોફિયા, આ બે શબ્દ છે. કદાચ ભૂલતો ન હોઉં, એ સમય અમારો વિષય હતો, હવે તો ભૂલી ગયો, પણ લવ ફોર વિઝડમ કે નોલેજ એવું કહેવાય. સોફિયા મીન્સ વિઝડમ, ફિલો મીન્સ લવ. લવ ફોર સોફિયા, વિઝડમ, જ્ઞાન માટેનો પ્રેમ. આ મોહ જે છે ને એ ઇમોશનલ લાગણીઓનું આખો વ્યવહાર છે, વ્યાપાર છે. પણ એમાં જ્યારે બુદ્ધિ ને વિવેક ને જ્ઞાન, જ્ઞાન મીન્સ વિવેક. ક્યાં હતી? વિવેક એટલે વિચી પૃથક કરને, બે અલગ અલગ કરી નાખે. આ બરાબર છે અને આ બરાબર નથી. જ્યારે મોહ હોય ને ત્યારે બધું ભેગું થઈ જાય. આકર્ષણ એનું જ થાય જે તમારા માટે સારું ન હોય. દેટ ઇઝ કોલ્ડ મોહ. મોહમાં આકર્ષણ થાય. આકર્ષણ શેનું થાય? જે તમારા માટે સારું ન હોય. એટલે અહીં કહે છે કે જેની અંદર આ જ્ઞાન થાય ને એ આ મોહના આકર્ષણ ઉપર નિયંત્રણ રાખી શકે. ગમી જાય પણ એ વિવેક કરે કે આ બરાબર છે કે નહીં. ગમે તો બધાને ગમે, કોને ન ગમે? હે? અમૂલનું એક આઈસ્ક્રીમ આવે, ક્યાં? ત્રિશુરમાં. એ આઈસ્ક્રીમની અંદર લેયર હોય, 1 2 3 4 5 6 ને 7 લેયર. આમ બીક લાગે પડી ન જાય, પડે પેલા સીધું અંદર પડી જવું જોઈએ, કારણ કે જો બહાર પડી જાય ને તો જીવ પડી જશે. હવે ઈ જે તમે ખાઓ તે ઈ કોક ખાતો જોવો ને તમે કે આપણો કરો ઘા ને આજ મગાવો. એક મગાવીને 4 ઓર્ડર આપ્યા, પછી ભાઈ દેવા ગયા ને કે આના 100 રૂપિયા છે કે બાકી બધા 50 રૂપિયા છે. એનું આકર્ષણ એવું જબરજસ્ત લાગે, એવું જબરજસ્ત લાગે. સુંદર છે, એટ્રેક્ટિવ છે, પણ એ ખાવાને કારણે મને બરાબર થશે કે નહીં એનો વિચાર જ્યારે શરૂ થાય ને ત્યારે એ જોવા માત્રથી એ જે જગ્યાએ છે ત્યાં બરોબર છે એનો મારી સાથેના અભેદની જરૂર નથી. એવી સ્થિતિ જાગશે. સંયમી જીવનારા લોકોના જીવનમાં જ સ્વાસ્થ્ય આવે. આયુર્વેદ શું કહે છે? સંયમી જીવન. જો આ જે મોહ શબ્દ છે ને એનું આખું રમત છે, અને બીજુની સામેનો એક્ઝેક્ટલી એ મોહ જેના મૂળમાં હોય ને એ શોક છે. ઇવન તમે શોક જોજો, અમારા સ્વામીજી બહુ સરસ આનું કરેક્શન કહેતા આ ઉપનિષદમાંથી કે શોક કે વિષાદ એ મોહની ગેરહાજરીમાં કદી ન થાય. મોહના બેકગ્રાઉન્ડમાં જ શોક થાય, વિષાદ થાય. જ્યારે પણ શોક આવે, વિષાદ આવે, સમજી લેજો તમને કોઈક જગ્યાએ કોઈક વસ્તુનો તમને મોહ છે, એના વગર શોક કે વિષાદ ન થાય. આ બંનેનું મેનેજમેન્ટનું નામ જ છે સાયકોલોજી ઓફ હ્યુમન માઇન્ડ. એટલે હવે તમે સમજી ગયા. પ્રેક્ટિકલ ઉપનિષદ જવાબ આપી દીધો, શ્રુતિએ જવાબ આપી દીધો કે જ્યારે જ્ઞાન થશે ત્યારે આપણા જીવનમાંથી શોક અને મોહ છે એ હંમેશ માટે રજા લઈ જાય. જે હંમેશ માટે રજા લઈ જાય ને એના જીવનમાં જે આનંદ, જે સુખ છે એ હંમેશા ટકી રહે.
ધારો કે અમારા જીવનમાં ધારો કે અમે ભૂખ પ્રોબ્લેમ શું છે? એન્જોય. તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, વાંધો નથી, પણ આગળ જતા તમારી ઇન્દ્રિયો ને તમારું શરીર ને તમારું મન આ બધું જ વીક થશે. અને આવા વીકવાળા મન બુદ્ધિ સાથે શરીર સાથે આત્માની પ્રાપ્તિ તમે કેમ કરશો? નાયમેવ આત્મા બલહીનેન લભ્ય. બળ વગરના માણસો માટે આ આત્માનું સુખ અવેલેબલ નથી. સામાજી તમે કહો છો એ બધું સમજાય છે, પણ ટેબલ ઉપર આવે એટલે બધું ભૂલાઈ જાય છે. તો ખબર છે આપણને કે આપણે કંઈક પીએ, અત્યારે ઉનાળામાં તો પીવાનું મન થાય, હે પીવાનું મન થાય તો એમાં કંઈ પ્રશ્ન નથી, તમારે પીવાનું મન થાય કારણ કે વાતાવરણ એવું છે. પણ તમે એ પીવાનું મન થાય અને ભરેલા પેટે, ખાલી પેટે ન પીવાય, ભરેલા પેટે તમે સરસ મજાનું નારિયેળનું પાણી પી શકો. એનાથી સારું પીણું શું છે બીજું? ચલો, નારિયેળનું છાસ, ઓકે, શેરડીનો રસ, લીંબુ, એના સારું પીણું, હે એ તો આવી ગયું. એના સારું પીણું શેરડીનો રસ, ઓરેન્જ જ્યુસ, ના એના સારું, સૌથી સારું શ્રેષ્ઠ પીણું કયું? અત્યારે તમે યાદ કરો ભૂલી જશે, બધું ભૂલાઈ જશે. કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ, આ બધું લીગલી અને બેસ્ટ છે. આ બધાથી ઉપર તમે જમવા જાઓ તો તમારું જમવાનું પચાવવું તો પડે. તો શ્રેષ્ઠ એક પીણું તમને કહું, તમે ગમે તેવું પંજાબી ખાઓ, બહુ ભારે ખાઓ ને, એક થમ્સઅપની બોટલ પી જાજો. એનાથી શ્રેષ્ઠ પીણું આ યુનિવર્સમાં અવેલેબલ નથી. બેસ્ટ થમ્સઅપ. કઈ કંપની છે કોને ખબર છે? કોકોકોલા. એટલે આપણે ઇન્ડિયન કે બહારની છે? તો એમાં શું હોય કોકોકોલા? નારિયેળનું પાણી છે. એમાં તો બધા આયુર્વેદ બધું કહે છે કે અરે બહુ સારું છે ને આ છે તે બધું ખબર. ના પોટેશિયમ. નારિયેળ પાણીમાં પોટેશિયમ બહુ હેલ્થ માટે એકદમ સારું. થમ્સઅપમાં શું હોય? કેમિકલ. હા, કોઈક પ્રયોગ બતાવ્યો હતો. નાનું બુન હાટકું એ 7 દિવસ એમાં રાખ્યું હતું એની થમ્સઅપની બોટલમાં. ગોન, કંઈ જ નહોતું એમાં. ત્યારે જાહેર થયું કે આ જે પીણું છે એ બેસ્ટમાં બેસ્ટ ક્યાં છે? તમારા ટેબલ ઉપર કે ટોયલેટ ક્લીનર? એગ્રી છો? સમજાય છે? આ સમજ્યા પછી પણ સ્વામીજી બધું સાચું, પણ એ જ્યારે પીએ અને જે ટાઢક, સ્વામીજી શું કહું તમને, મારા પાસે શબ્દો નથી. આ વર્લ્ડ, આખા વર્લ્ડ નહીં, યુનિવર્સની અંદર આ એક બોટલ જે મને આનંદ આપે છે સ્વામીજી, આ સમજ્યા પછીની વાત છે. આ રામદેવ બાબાએ બધાના ગળા ફોડ્યા, એનો ભોગ બિચારા બન્યા છે, પણ એને આ જોરદાર સમજાયું કે ટોયલેટ ક્લીનર છે. આ શબ્દ સાંભળ્યા પછી, આ સમજ્યા પછી પણ તમને પીવાનું મન થાય. ઇટ્સ ઓકે, થોડીક બુદ્ધિ એ નથી એટલી બધી આપણી પાસે, પણ તોય મન થાય. પણ મન થયા પછી તમે જ્યારે એને પીવો છો, બ્રિલિયન્ટ, આર યુ બ્રિલિયન્ટ? તમે ડેફિનેશન તો આપો ને શું શું છે, એક એક વસ્તુ કાઢો અને કહો આમાંથી હેલ્થ માટે સારામાં સારું શું છે. એક વસ્તુ બતાવો એમાં હેલ્થને તમને બુસ્ટ કરતું. બધી જ ખબર છે. એજ્યુકેટેડ, ભણેલા ગણેલા છો કે અભણ? ભણેલા ગણેલા.
બ્રિલિયન્ટ, ઘણી બધી જગ્યાએ સિદ્ધિઓ છે અમારી, પણ વૈચારિક લેવલ ઉપર આને શું કહેવાય? મોહ. જાણીએ છીએ, ખબર છે, દુનિયાને ખબર પડી ગઈ છે, બેસી ગયા છે અત્યારે લોકો બિઝનેસ આખો, એમાં આવી ગયા છે છોકરાઓ આપણા ટપોળાઓ. એને શું ખબર હોય? બાળક બુદ્ધિ, બાલા. એને એટલી જ ખબર હોય કે મારી 2.5 ઇંચની આ લુલી છે ને, એને જે અનુકૂળ આવે ને એ બેસ્ટ, ટેસ્ટી હોય, બેસ્ટ. તમને ખબર છે? એટલે ભાઈ એમાં કહેતા નવું જ તો મને ખબર નથી, આજે જ મને ખબર પડી. MCD નામનો કોઈક પદાર્થ, કોઈક વસ્તુ છે, MCD કે MDC કરીને કોઈ છે, MDC. અને એ લોકો શું કરે કે કોઈ દાળ બનાવી આપણે, હે, એ દાળ જે ને મસાલો નહીં, દાળ બનાવો તમે તો દાળ કેટલા દિવસમાં એ ફૂગવા માંડે, બગડવા માંડે? સવારે સાંજે બગડવા માંડે, બરાબર. હવે આ હોટલની અંદર એ લોકો જે ભોજન બનાવે તો એ આપણું બગડવાનું છે, એ ઘરે જ બગડે કે હોટલનું બનાવેલું બગડી જાય? બગડી જાય. તો એને પોસાય? તમે હંમેશા શું અપેક્ષા રાખો છો કે પ્રોગ્રામ થાય તો કેટલા લોકો જમવા આવશે? શું કામ રાખો છો? પણ ધારો કે વધારે બની ગયો તો રાખી દો અંદર, 2 દિવસ 3 દિવસ પછી કામ આવશે? તમે વિચાર કરો કે હોટલમાં નક્કી હોય કેટલા જમવા આવશે, કોઈ દિવસ નક્કી હોય ન હોય, તો એ લોકો કેવી રીતે મેનેજ કરે પ્રોબ્લેમને? એ એક હમણાં આવ્યો વિડીયો, એમાં કંઈક એવું પદાર્થ નાખે, એ પદાર્થ નાખ્યા પછી 7 થી 10 દિવસ સુધી એ દાળ બગડે નહીં કે ફુગાઈ ન જાય. એટલું જ નહીં, એ પદાર્થ એવું કામ કરે કે તમારી બુદ્ધિમાં એવું ફીલ કરાવે કે બહુ સરસ મજાનું ટેસ્ટી છે અને જરાય આમાં પ્રોબ્લેમ નથી. તમારી બુદ્ધિને એવું જ લાગે કે મસ્ત છે ટેસ્ટની અંદર, પણ નાખ્યું હોય શું પદાર્થ એવો, અને એવો ખરાબ પદાર્થ છે કે તમારા ડાયજેશન સિસ્ટમ, કેમિકલ છે, તમારું શરીર આખું કેમિકલ છે. એ કેમિકલમાં તમારા શરીરને કેટલું ડેમેજ કરે છે ને જે વસ્તુ, એ જો તમે થોડુંક ખોલશો ને, બુદ્ધિની દ્રષ્ટિએ જીવન જીવવાનું શરૂ કરશો ને જે દિવસે, તે જ ખબર પડશે કે તમારાથી દૂધ ન લેવાય, તમારાથી આ ન ખવાય, તમારાથી આ ન ખવાય, તમારાથી આ ન ખવાય, એમાં આવું હોય, એમાં તેવું હોય. આ બધું જે તમે સાંભળો, સમજો, તો એનાથી ફરક શું પડશે? તમારા હેલ્થ ઉપર. હું શું વાત કરું છું? મોહ કોને કહેવાય? કે જે હેલ્થના સંદર્ભમાં પણ આપણી બુદ્ધિ છે એ એટલી બધી વીક છે કે એ ટેસ્ટના પ્રભાવથી હેલ્થના ઇસ્યુઓને જતું કરે છે. કેટલાને હવે થમ્સઅપની બોટલ? 20 રૂપિયાની. કેટલા રૂપિયા એ કંપનીને મળે ને કેટલા ભારતની અંદર એ ખબર છે તમને? કામ આટલા વખતથી કૈલાસ જવાની ઈચ્છા ધરાવતા મારી ઈચ્છાને કેટલી વાર મેં સમર્પિત કરી છે. હું નહીં જાઉં કૈલાસ, કેમ કે પૈસા ચાઇનાની સરકારને જાય. ભારતમાંથી ગડકરી જ્યારે નવો રસ્તો કાઢશે કૈલાસમાં ચાઇના ગયા વગર, ત્યારે હું સૌથી પહેલા જઈશ ત્યાં. સેન્સ કે મારો પૈસો, મારા દેશનો પૈસો એ વિદેશી કંપનીઓના હાથમાં શું કામ જવો જોઈએ? દેશ પ્રેમ હોવો જોઈએ કે નહીં? તો આ વિચાર આપણને ન હોવો જોઈએ? ચીનના લોકોને જ આવે, જાપાનના લોકોને જ આવે કે મારા દેશની વસ્તુ હશે એનો જ અમે ઉપયોગ કરશું. લોકલ ફોર વોકલ. કોક કહે પણ આપણને કેમ ન થાય અંદરથી? કોક કહે તો ખબર પડે, એમ વડાપ્રધાન કહે ત્યારે ખબર પડે. મોહ કેટલી જગ્યાએ કામ કરે છે આપણો. તમે લાગો છો કે આવું રીતે આ વિદેશના લોકોના હાથમાં જતા પૈસા માટે જે વિચારતો ન હોય એ દેશ પ્રેમી રક્ષા કરશે? એ દેશ માટે કંઈક સારું કરશે? ઓનેસ્ટ કહેવાય વ્યક્તિ. ધીસ કોલ મોહ. આ એક જગ્યાએ વિચાર કરો કેટલી જગ્યાએ છે આપણો. આપણા નિર્ણયોની અંદર તમારે શીખવું પડે કે શ્રેષ્ઠ શું છે એને પકડો, અને જે તમને ગમે છે એના કરતાં જે શ્રેષ્ઠ છે એ સમજો અને પકડો. અને તમને ગમે છે એટલે નહીં, પણ જે સારું છે એટલે ગ્રહણ કરો. આખો મોહનો વિષય છે. હવે તમને ખ્યાલ આવે છે મારા શબ્દો બધા? મને ગમે એટલે કરાય કે જે સારું હોય એ જ કરાય.
જો આ વિવેક તમે એપ્લાય કરવા જાઓ તો પ્રેક્ટિકલ વેદાંત થાય કે ન થાય? કે ખાલી વાતો જ છે? થાય ને. મેં એક એક્ઝામ્પલ બહુ આવા બધી ઘણી બધી જગ્યાએ જેનાથી જે એરિયામાં જેટલું કામ થાય એટલું તમે સ્ટ્રોંગ બનો, સ્વસ્થ બનો અને તમે વધુ મજબૂત બનો. તમારી અંદર જે છે મન, એના ક્ષેત્રમાં તમારે વધુ ને વધુ શક્તિઓથી તમારે શક્તિવાન બનવું જોઈએ. એનાથી જ તમારા જીવનનું કલ્યાણ છે. એટલે જ્યારે જ્ઞાની હશે એ આ બધાથી પર થઈ જાય, એટલે ન એને મોહ થાય, ન એને શોક થાય, ફ્રસ્ટ્રેશન ના આવે. ઓલ ઓફ સડન નો કહ દો સબ ये झूठ है, આવે ને ફિલ્મમાં, आपकी मातृश्री नहीं रही है, नहीं हो सकता, कह दो सब ये झूठ है. એટલે મતલબ એક્સેપ્ટ થતું એને શોક કહેવાય. કોઈ ખરાબ સમાચાર આવે ને તમે તૂટી જાઓ, શોક કહેવાય. તો જ્ઞાની શું કરે? આવા સમાચાર આવે, નેગેટિવ થાય, શું કહે? ઇટ્સ યુનિવર્સલ ઓર્ડર, ઇટ્સ ઓકે. શિબિરમાં તમે આવ્યા ને શિબિરમાં તમે ન આવી શક્યા, શું છે? યુનિવર્સલ ઓર્ડર. તો એમ કરીને જ્ઞાની શું કરે? એને એક્સેપ્ટ કરે, એને સ્વીકાર લે. ઇટ્સ ઓકે. શું કે? ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. તો પછી શોકનો આખું માહોલ ચાલુ જાય કે નહીં? કોઈનું મૃત્યુ થાય કે કોઈક એવી મોટી નુકસાની ગમે તે થાય, સમતા વધી જાય કે નહીં? દેટ ઇઝ કોલ્ડ પ્રેક્ટિકલ. તમારો જે આન્સર હતો કે સ્વામીજી જ્ઞાન થઈ જાય અને અજ્ઞાન દૂર થઈ જાય તો શું થશે? તો કે આ બધું જીવનમાંથી ચાલ્યું જશે. એકત્વમ અનુપશ્યત. જે એકત્વને જોનાર જે છે એને શું શોક હોય? એટલે આ કોટેશન યાદ રાખજો. તત્ર ક મોહ ક શોક એકત્વમ અનુપશ્યતા. એક લાઈનમાં બધું આવી ગયું. જે એકત્વનું દર્શન કરનારો છે, ના એને મોહ થાય, ના એને શોક આવે, નેગેટિવ કોઈ પણ આવે એ સ્વસ્થ રહી શકે. ઇટ્સ ઓકે. ભાંગી ન જાય, તૂટી ન જાય, હારી ન જાય, ફરિયાદી ન બને, સ્વીકારે. તો એ વાત અહીંયા ફલશ્રુતિના સંદર્ભમાં समझा। हवे उपरयुक्त मंत्रों से जिस आत्मा का वर्णन किया गया है वह अपने स्वरूप से कैसे लक्षणों वाला है। फरी पाछा एना लक्षणों चर्चा 8मा मंत्र में छे। बहुत सरस मजानी छे। वह आत्मा सर्वगत शुद्ध अशरीरी अक्षत स्नायु से रहित एटले आत्मा स्नायु से रहित है एटले अशरीरी स्नेहयुक्त शरीर से ई नहीं निर्मल अपापहत अपापहत सर्वद्रष्टा सर्वज्ञ सर्वोत्कृष्ट स्वयंभू उसी ने नित्य सिद्ध संवत्सर नामक प्रजापतियों के लिए यथा योग्य रीति से अर्थों कर्तव्य पदार्थों का विभाग किया है। आ बधा आत्मा संदर्भ में लक्षणों छे। जे लक्षणों की चर्चा आपणे नेक्स्ट क्लास में जोवानी छे। आनी फलश्रुति जोई। हवे फरी पाछा आत्मा लक्षण जोशुं अने 9मा मंत्रथी फरी पाछो कर्मयोगनी चर्चा ए ईशावास्य उपनिषदना मंत्रो छे ए फरी पाछा उपासना अने कर्मयोगनी चर्चा 9 थी लई अने 18 सुधी करशे। अहींया राखीए अने एक बे जाहेरात छे पछी क्लासना शांति मंत्र पछी ए जाहेरात शेमा लई शकाय जड़ चेतन नहीं अँ भूतनो मतलब पंचभूत लई सको तमे। पंचभूतात्मक जगत छे ए बधा तमे लई सको। जिस समय ज्ञानी पुरुष के लिए सब भूत आत्मा ही हो गए एटले एवुं छे के पंचभूतात्मक जगत छे ए आत्माना आकाशात संभूत बधुं आत्मामांथी प्रगट थयुं आत्म स्वरूप ज छे ई भाव छे। अहींया पंचमहाभूतात्मक लई शकाय।
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.